જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં મસ્ત સનલાઇટ આવી રહી છે, વાતાવરણ એકદમ મસ્ત છે. શિવાંશભાઈનું નાતાલનું વેકેશન પૂર્ણ થયું, આજે પહેલો દિવસ છે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. જય માતાજી. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન. ચેક કાલે મસ્ત સ્નેહ મિલન ગયો અને હું કરી બહુ અને યસ ચાલવા નહીં જવાનું બિકોઝ થાક લાગી ગયો. તો ક્યાં આમથી આમ દોડામાં પાછું રનિંગ કર્યું મેં. પાછું સાંજે હું તો ચાલવા ગયો, એમાં વધારે થાક લાગ્યો, એમાં વધારે ઊંઘ આવી ગઈ. તો ફારું ઠણું કાલથી પાછું કન્ટિન્યુ કરશું. અને યસ, હવે મેરેજ સિઝન સ્ટાર્ટ થશે જલ્દી અને ફૂલ એન્જોય કરશું. ચલો અત્યારે હું શિવાંશનું વેઇટ કરું, રેડી થાય પછી એને સ્કૂલ મૂકું અને હું મારું ચા દૂધ પી લઉં. ચા દૂધ પીધું ને ત્યાં હેલ્ધી પેપર આવી ગયા મગના. જો આ મગના પેપર, આ મગના પેપરમાં શું કરવાનું હોય? પછી મગ પલાળીને હસમસ નાખીને ક્રશ કરી નાખવાનું ને. આ શ્રુતિને ક્યાંથી આવે તમારા નીરવભાઈ ત્યાંથી મસ્ત છે. એટલે આ ખવાય, આ બી ખવાય. ઓલા ઢોસાના બી રવાના જ હોય, સ્પેશિયલ ઘરે બનાવ્યા એટલે મારા ચણાનો લોટ ઓછો હોય, રવા જાજો હોય. એ પેપર એ બહુ મસ્ત બનાવતા. એટલે જેટલું બને એટલું ઘઉં અવોઇડ કરું છું. દેખતે કેટલા દિવસ અવોઇડ કરી દઉં. આજે નાસ્તો નથી કરો ને તો જો એક પેપર મળી ગયું મગનું, એ બી હેલ્ધી. ક્યાં નસીબ હે મેરા યાર. ચાક એક જ ખાવું મારે. બાય. જય સ્વામિનારાયણ. ચલો બાય બાય. આવશે મુમેશમાં. બોલો આશીષભાઈ, શું હાલચાલ? એકદમ મસ્ત, એકદમ જોરદાર ભાઈ. અમે ખાવી છે ભાઈ આ ઘણા સમય પછી. એક નંબર. વાતું છું આપ. રામ. સાયકલ લગાવ ગયો તો? નહીં ઓલું લોક એમ કેમ એમ થઈ ગયું? મારે ચેક કરવું પડશે સાયકલ. એને તો અહીંયા ખીચડી થઈ છે, અહીંયા ઢોકળા. તો થોડા ઢોકળા ને થોડી ખીચડી ખાઈ લઈએ. હું કેન્ડલ. હા સ્ક્રૂ ઢીલો. આમ જમીન આવડે બે નીચે જાવ તો સાયકલ લાગજો, હું આટા મારીશ. ઓકે પણ હું કર દે હરખી. અને શું કરું મારે? એની વે ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. આજે આખો દિવસ કામમાં ગયો છે, બહુ જાજો વ્લોગ નથી મિત્રો. હવે જે જમીને ક્યાં બેસવા જાવ ને મેડમ, દેખતે પ્લાનિંગ કરતે. બાકી તો આટા બીટા મારીશું, એન્જોય કરીશું. ચલો પેલા થોડાક ઢોકળા ખાઈ લો અને થોડી ખીચડી ખાઈ લો. દેખો આયાસભાઈ અમારે આખો દિવસ મને મળ્યો ને તો આવ્યા ભેગો મારી પાસે રમવા મળ્યો છે દીકો. ચલો ભાઈ આવી ગયા છે રમીને. હવે અમારે જવાનું છે મારા ફૈજીને ત્યાં, ચેતનભાઈને ત્યાં બેસીએ. તો ત્યાં જઈએ ને મને ઊંઘ બહુ આવે છે. આવીને સૂઈ જવું પડશે. થાકી ગયો ને, એટલું કામ કર્યું ને હમણાં ભાગમ દોડ એવું. અને વરાછામાં કંઈ રસ્તા તોડ્યા છે, બધી રસ્તા જ બને છે. આમ કેટલો ટ્રાફિક, કંટાળી જાય. કેમ છે? બસ મજા. આજ સવારે ગયા તો તમે? આજ નથી આવ્યો જ નથી. હું નહોતો ગયો આજે. કોણ છે? બા છે? પાછા હમણાં ભેગા થવાનું છે. ચલો શિવાંશભાઈ હાલો. જય સ્વામિનારાયણ. હું લઈ જાય, મૂકી નહીં જાય, મને કહી જાવ, હું લઈ જઈશ. આપણે અમે પ્લાન કરશું, ફોન કરશું. ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 10. હવે મારે ચાલવા નથી જવું, મને થોડી થકાશ છે, શરીર લૂઝ છે. તો આજે અત્યારે 6000 સ્ટેપ થયા, 4000 હું કમ્પ્લીટ કરવા હું જઈશ ને તો પછી મારે લેટ થશે અને હેલ્થ પણ ડાઉન થશે. એને કરતાં આજે સ્કીપ કરી નાખીએ. આ જોને નવા નખરા કરે, તોફાન જ કરતો ત્યાં. સો અત્યારે બચ્ચાને જો અત્યારે સુવડાવવાની તૈયારી ચાલી રહી છે. પહેલાં શિવાંશને સુવડાવી છે કારણ કે એને ઊંઘ બહુ આવે છે, રસ્તામાં સૂઈ ગયો હતો. સો વિડીયો આપણે અહીંયા કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.